અમદાવાદ શહેરથી પ્રાપ્ત સમાચાર પ્રમાણે હવામાન ખાતા દ્વારા આજથી આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ વરસાદની તીવ્રતા આગામી 25મી ઓક્ટોબરથી વધુ વધશે, જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પણ રહેશે. તો હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું કે બંગાળની ખાડીમાં નિમ્ન દબાણના વિસ્તારને કારણે આ વાતાવરણીય ફેરફાર થઈ રહ્યો છે. તો ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 25 તારીખથી વરસાદની તીવ્રતા વધીને ભારે સ્વરૂપ ધારણ કરી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે. તો આ વરસાદના પગલે ખેતીના પાકોને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તો ખાસ કરીને ઘઉં, ચણા અને સરસવ જેવા રવિ પાકોને વધુમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ શકે છે. તો વહીવટીતંત્રને સતર્ક રહેવા અને ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાકની કામણી ઝડપથી પૂર્ણ કરીને સુરક્ષિત સ્થળે સંગ્રહ કરે. તો હવામાન ખાતાએ નાગરિકોને પણ સલાહ આપી છે કે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે અને વીજળીના ખંભા તથા વૃક્ષો નીચે ન ઊભા રહે. તો આગામી 7 દિવસની આ આગાહીથી રાજ્યમાં ચેતવણીનું વાતાવરણ સર્જાયું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.